આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી મારી મારીને મારો કાઢી નાખ્યો ના વેજિયા ઈ કઈ નથી કરવું ભાઈ એકવાર આને હે ને રસ્તો દેખાડી એ રસ્તો મારા બાપ ભાણેજને ફોન કર્યો તો એની રસ્તો દેખાડ્યો તો પણ મારો હારો ખીમો આવી ગયો તો તારે ખબર છે ને એમાં આપણે ભાંગી નાખ્યા હતા ઈ તો ભલે ને ઈ વાત કરી જ માં હવે ઈ વાતું ગયું રસ્તા કરવાની રસ્તા લેવાની મિશન કઈક આડિયો મારને તું ઈ મિશન જ ફેલ થઈ ગયું ઉંદેડી મિશન ખબર ને પાઠા ખાધા આપણે ઈ મિશન માં પણ તો આપણે વે જાય તો એને કઈ ખબર જ નહીં પડે એને એકવાર રસ્તો દેખાડી દેવો હે તો હું રસ્તો લેવો હવે તું એકવાર મને ફોન કરીને ભાણેજને ઈ કઈક આડિયો દે બીજો આવી ગયો બીજો આડિયો દે એકવાર ડ્રાઈવ કરનો ફોન કરે અચ્છા પૂછી જઈને બિચારો છૂટો થાય આ બીજી વાર ના થાય ને એવો કઈક આડિયો નહીં હવે સાવ સેતી રાખીને કઈ આઈડિયો દે તો હરખું કઈક સમજીને કઈક કરું ગો આપા તું એને પૂછી લે તું એને ફોન કરી એકવાર ફોન કરી પછી એને બિચારીને હું ભણતરમાં રોગે દખલગીરી કરવી ઈ તો આપણે તેદી કર્યો તો પાછો આજ કર ને આઠ આવ કરું ફોન કરતા એને હાલો હા હેલો લે ભણત ક્યાં છો બસ જો કોલેજે આવી છું બોલો મામા એ મોડું નથી થતું ને તો એક વાત કરવી એ ના 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 બોલો બોલો શું કામ હતું વાર છે ને કોલેજમાં જવાની હા 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 હજી થોડીક વાર છે બોલો અરે કામ તા એવું હતું છે ને તારી સલાહની જરૂર પડી પાછી વળી લે પાછું શું થયું અરે પાછું બગડાટી બોલી ગઈ ઓલી સલાહ દીધી હતી હાથી હતી હા પણ એમાં સક્સેસ નો ગયું અરે ઈ મિશન તો હાવ પથારી ફેરવી દીધી એમાં સક્સેસ જઈ જાત અને તારા સલાહ હાથી હતી પણ ખીમો પથ્થર ખાંડી ગયો ખીમો તો લે એને શું કર્યું અરે ઈની આવીને પથારી ફેરવી દીધી ને અમને બધાને મારી તોડી નાખ્યા જીવાનો હાથ ભાંગી નાખ્યો મારા પગ મવડી નાખ્યો માર્યા ને અમને હા બહુ માર્યા અટાળે જો જીવાને પાછો માર્યો તો એનો હાથ ભાંગી ગયો પાછો ઓહો હવે આમાં રસ્તો શું લેવો ઈ નથી ખબર પડતી રસ્તો તો મામા એક જ છે એનો જો ભમરી મામી ને જીબલી મામી ને બેને તમે નોખા કરો ને હા તો જ તમારો મેળ આવશે બાકી મેળ આવશે નહીં કઈ નથી પડતી નોખ્યું નથી પડતું લઈ નું શું કરવું તો એક કામ કરો તમે હા તમે છે ને હા. જીબલી મામી ને એમ કયો હા. કે તારા બાપા ને મજા નથી હા. એટલે ઈ છે ને ખબર કાઢવા હાટુ અને બાપા ની આટો મારવા જાહે જી હા પછી તો પછી તમે ભમરી મામી એક જ છેલ્લે વધવાના છે હા તો પછી તમે એને મારી ધોઈ નાખજો એટલે આખું મિશન સક્સેસફુલ જાય પાકો ભાણા વાહ તારી મગજ શક્તિ વાહ હા આ ધન્યવાદ છે હવે તું તારા જા કોલેજ આવા ફોન મૂકું એ હા એ હા લે હા એને કીધું એની કોઈને કનો કાઈ ને ખબર પડવી જોઈએ અહીંયા જે મંત્રાણા હાલાય કોઈને ન ખબર પડવી જોઈએ એને એમ કીધું કે સિબલીને એને બાપાને મોકલી દો ગમે આવી ગયો મારી આડિયો મારી ના બરાબર બરોબર એટલે મારા સિબલીને એમ કે ફોન કઈ આવ્યો જ નથી અને આ વાત કોઈને કરજો એમાં હું એમ કહી કે તારા બાપાને નાકની નળી બ્લોક થઈ ગઈ અને કાંઈ ખાતું આટો દેવા જવાનું કીધું હવે ઈ નાકની નળી બ્લોક થઈ ગઈ હવે એમાં અમને કઈ ખબર પડે નહીં હૃદયમાંથી નાકમાં નળી જતી હોય ને ઈ બ્લોક થઈ ગઈ એટલે તું તેડાવી છે એક બે દી રોકાયા સારું બધું થઈ જાય પછી એટલે છીબલી ગઈ આટો દેવા વાહે વધ્યો કોણ ભમરી અને પછી તું એને દે મારી નાકમાંથી હેડા કાઢ નાખજે અને ઈ માન્ય કે દાંત એકાથા પેલી બોટાકલા બે પડી જાય અને એક દોરો કાઢ લેજે અને કાન છે ને કાન ની બુટી એકતા તું તોડી જ નાખ એટલે એને આખી જિંદગી તું ને સંભાળે કે આ મારા ભાઈને મને મારી તોડી હું તું કામ તારો 3 વાર હાથ ભાંગ્યો ને એટલે તને એમ થઈ જવું જોઈએ કે મારો વેર મારો લેવું છે ખાર ઉતારી નાખ અને નાકમાં એક છેલ્લે બટકો ભરલે જાવાટાના બટકો ભરલે એટલે આખી જિંદગી છે ને આમ ટોડા જેવું રે ખબર પડે હાલતા ને ચાલતા યાદ આવે કે હવે કોઈ દી મારા કરવાના મરાય નહીં માય ચાલે
એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીડાનો હાર રે એક એક મોતી સેબલે આ સેબલે સેબલિયા હું છે પણ આમ ઓડીન કે મને નહીં બેહું કા બસ તમારે બાયડી નથી હું કઈ હવે તે બાયડી છો માર નામ હિથત પૂર્યો હતી ઇતા હિથોતા દુનિયાના બીક થી પૂર્યો નકર ખબર જ છે બધે નોખા નહીં આતા કોઈ પર પુરુષ માર હામ આમ નજર ઉસી કરી ના જોઈ એટલે પૂરું અને હોવા દ્યો શાંતિથી તૂટા થયા પછી હક નથી લેવા દેતા જી પણ એક દુઃખદ સમાચાર છે ને એટલે હું કહેવા આવ્યો નકર તને ના બોલાવત હો દુઃખદ સમાચાર છે ફોન આવ્યો તો ત્રાપાનો હા એને મજા ન છે ને નળી બ્લોક થઈ ગઈ નાકની નળી હોય ને એ બ્લોક થઈ ગઈ એટલે હું કહેવા આવ્યો ઓ બિચારા બચે નહીં એ ગાંડા એ બાપા એ મારી વાત સાંભળ એ રડમાં તમારે એક જાડા એ રડમાં. એ નથી વયા ગયા અને મરી ગયા. જીવતા બાપા રડે. મહિલા બુદ્ધિ વગરની છે બુદ્ધિ વગર હવે મરી ગયા જીવતા બાપા માણસ રડે ઈ દીકરી કીડા આ ગોજારો કે છે હવે બસે ને એને કે એની લવારી મોઢામાં રાખે એમ ના કહેવાય જીવતા છે હજી મર્યા નથી બે ચાર દી કઈ નહીં થાય હા. બે શાદી કઈ નહીં થાય એટલે હું કહેવાનું શું થાય તારું એટલે એમ કહું કે નળી બ્લોક થઈ ગઈ એમ બધા કહેતા હોય કે બહુ હેડા હોય. કરી ગયા તા, હેડા. એટલે તને છે ને તને તારું વીન લીધું એની કે મારી ચીપલી એમ કરતા હતા તે કોઈ કે આલો હોય પાલો હોય ફોન કરી દીધો કે બેજા ભાઈ કે ચીપલી ને જરીક હમાસાર દેજો ને બાપ ને નળી બ્લોક થઈ મારું કે હા, તારું વીન લીધું એની આ તો તું જટ જા થેલો ભર લે અને ઈ તારું વીન લીધું એની બિચારાની જે સેવા થાય એ કરો પેલે આપણે બે બોલતા નથી પણ પૈસા ટકાની કઈ જરૂર પડે તો તું મને કાળી રાતે ફોન કરજે હા. અમે અહીંયા આવી જા આવશું કેવા ઘોડા કેવા નામી એવા ઈને હું થઈ ગયા મરી ગયા મે આયુ લઈ ગયો અમારી શું આવી લાગે? ઘોડા જેવા અને હેને ભીહું નું ધ્યાન રાખજો હા. ક્યાંક તોડાવી બોડાવી જાય ને કોક ના હેઠા ખાઈ જાહે નહીં તોલાવ નહીં હા અને ધ્યાન રાખજો ઘરનું અને ક્યાંય રખડવા ના વયા જાતા હું જાઉં છું અને કઈ ઓલું કઈ થાય ને તો ફોન કરજે અમે આવી જા હો? અને ઓલું ના 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 કરજો. પૈસા ટકા એ આમ જો તું તારે ઉપાધિ કરતી નહીં અહીંયા હું સૌને ખૂટીએ તો તેમ તારે હું સારી લઈ અહીંયા ઉપાધિ ના કરજે ઘર હું તાર ઉપર જ ભરું હોય ને તાર ઉપર જ ઘર મૂકીને જાવ નકર આતા વેસી ઘર ખાઈ હું લેવા. હાસવી લઈ તું મોરી પડમાં ઉપાધિ કરવાન તું જટ જા હા હું જાઉં લખા હા. આલે મૂકીએ હાલો સંપલિયા બસ પહેરી છે ને સાહેબ. સંપલિયા પેરલ ઠેલો લેને તેતા જો કવરાઈ ભાઈ માર બાપ ને મજા ન એ આને બસમાં બેહારીને આવજે અમને કઈ કામકાજ હોય તો ફોન કરજો ભલે આપણે ના બોલતા હોય પણ હું મદદ કરી મને થાય એ ઓ બાપા જા ને હા ધ્યાન રાખજે એ હા આવજે તું તારા મુંજા તો નહીં જરાય ના મુંજાવ. જો, એવી નાખણીઓ કરજે કે હાઈડકું ને ભાગવું જોઈએ ના ભાંગે મૂંઢ માર લાગવો જોઈએ અને તું હા. તારા જો સિબલી ની ફૂગવાઈ આવી હે હા, એ એ તો વહી ગઈ અને તું તારા જરી કઈ મૂંઝાતો નહીં ના બરાબર અને આજ તું આ કામ પૂરું કરી લે હા કાલ આપણે બે બાજુ લઈ આવશું મજા કરતું તારે બે હા અને આજે હેઠું આમ કરી લેજે હા હાલે લે. જાઉં તું તારે સંભાળ લેજે કામ હા. તાકાત બધી વાપરી લેજે આઈ. ના કઈ ઘટવા ના દવાય 3 વાર હાથ ભાંગ્યો તારા ના ના એ બધું રેડી ભાંગ્યો, 3 વાર ભાંગ્યા. બધું યાદ છે મને તું જાણવ ને આજ તને કહું હા સા કરી દેતા એક અડાડી ચા કરી દઉં પણ ઘરમાં દૂધ જ નથી ચા ક્યાંથી કરી દેવો મારે ઘરમાં દૂધ કેમ ના હોય તમે સવારે ડેરીએ ભેહું ને બધું દૂધ દઈ પછી મારે શું કરવું તો તારાથી મોઢામાંથી ફટાતું નહોતું તને ખબર ના હોય દૂધ ને રાખી દેવાય તારે એ અહીંયા તે સાકર તમને ખબર નથી પડતી હવારે ભેહું દોઈતી ટોપડી એક દૂધ કાઢ્યું તો ઈ સાફ આમો- કરવા હતું આમો જેટલું હાઈટમાં- એ માં આમો મને જેટલું મારો હાઈટમાં. તને ખબર નથી પડતી કઈ? માં ખબર નથી પડતી કેટલી વાર કીધું તને કે હું કહું ઈ તારે કામ કરવાનું પણ ચા નો કરી દઉં એમાં દૂધ નથી તો મારો હાથ ચા? છે. મારે રાખવાનું હોય મને ખબર એ નહીં. મારો માન્ય લાગે છે લાગે લાગે એટલે જ મારું હું આમ આમ હાલ. લાગે
બહુ મજા જલસા મને મારી મગજ ચટકો ને તેથી તારો કોઈ ના એ મારો માં કહું છું મારો પૂજા કરું તારી ફાટલે બેહાડી પૂજા કરવી તારે પૂજા ન કરો તો કાઈ નહીં પણ ચા ન કરી દો એમ આટલું મારવાનું ના કેટલી વાર કીધું તું મામાને લાગે આ બધું હવે હું જાણી આ બધા મારી માટે કારા કામ કર્યા એટલે કે તારી માં ઓલી સિબલી ને આ મોકલી દીધી અમને બેને નોક્યો કર્યો મને એકલી કરી નાખી એટલે મને બહુ મજા આવતી હતી મને મારી મારી મારો કાઢી નાખ્યો ઈબડો આકો હામો કેટલી વાર કીધું તું કે મારો મગજ છોડી નાખી મારી મારી રોવાનું ઉઠે બધું કેટલી વાર કીધું તું સિબલીને મારી માં તારી માને લાગે છે મને લાગે મને લાગે તારી બાઈ તો તે બાઈ છો તને ખબર નતી પડતી તું મારતી તે મજા આવતી હતી કેટલી વાત આમ કરું એને એકલી મોકલી દીધી મને અહીંયા એકલી રાખી ને મને કદુનો કે તો હું કહું એમ પટે પટે મારો કાઢી નાખ્યો હમણાં ઉતેડી લો માર માં કહું છું માર બા પૂજા કરવાની તારી કાયમ તું કેમ મારે કરવાનું માર બા લાગે મને લાગે લાગે તને કરવી શું કરવી અમારી મારી મારી મારો કાઢી નાખ્યો ધોકો એક જ મૂકી મને મારી મારી માં મને લાગે મારી મારી છોકરા જેવી કરી નાખે મારી માં કહું છું હસન તારી માને લાગે છે મારી માં ઓલી વઈ ગઈ ને વાય મને માર ખાવા મેલતી ગઈ મારી માં એ લાયકો મને હાથી લાયકો મારી માં હવે નહીં કરો મારી માં ભારે ફટાફટી બોલાવી કેમ બાકી હું સાંભળતો હતો સાંભળતો તો ને મોઢ માર બહુ માર્યા લાકડી ફાડ નાખી ઊભી આવી મારી ઈ ભારી કામ કર્યું હા ઈ ભારી કામ કર્યું અસલ ભાઈડો કહેવાય તું એમ કેતો તો કામ ના થાય તેમ ના થાય કેમ બાકી હવે તારો વાહો થાબડું તું બરોબર હે બરોબર છે તોડી નાખું મારી મારીને કઈ બોલે તો ઈ બરાબર હા તો હું ધીરજ રાખું એટલું જ હા એ બરાબર છે પણ શું થાય ના ના નામી સર્વિસ નામી થઈ ગઈ કેમણી ગઈ તી હાથમાં ડબલું હોય કેમણી ગઈ હોય ભલે જેમની કે આ થાંભલા ઉટકી નાખ બધા હાલ આ મારો હાથ તો જુઓ આમાં મારે કેમ ઠામણા મારે ધોવા જવાનું અહીંયા મારે ધોવા બેહવાનું તને કીધું ને ઉટકી નાખ એટલે ઉટકી નાખ મગજ મારી નહીં મારે જવા દે તઈ તો બહુ મજા આવતી હતી અમને માર્યા તઈ આટલે બાંધીને અહીંયા ચાલીને અમને અહીંયા ઉટકવાના હે અહીંયા છે જો એટલે માથે પાહેરી જાય અહીંયા હજી ઉગમણે મોઢે બેહી જાવ ઘણે લખી હજી માર ખાવાની થઈ છે બેહી જાવ નિરાયતી હા ખાયકા બેહી જા અને પછી હજી રોટલા ઘડવાના હે હવે આવા હાથમાં મારા રોટલા કેમ મારાથી મારે કઈ લપને સાંભળી ને કા હાજુરિયું ભાંગી નાખી હો હજી હું રોટલા ગણીને માથે માખણ સોપડી ચટણી ને બધું તૈયાર રાખજે નકા હજી વાહા કાબરા થઈ ગયા હે કેવું માણસ થઈ જાય તઈ કેવી સખતકાટી આપણે મારતી હતી બે તઈ એને મજા બહુ આવતી હતી અને અટાણા કઈ હું જોતાય ની રૂપ ધારણ કર્યું હતી એ બરોબર હે માથી ના મેરાય ને અમને ત્યાં કઈ સમો ના આવત તમારે સમજા કીધું એને કેટલી વાર સમજાવી મેં હવે કહ્યું ભાઈ હું એકાઈથી અડાડી ધોવી એકાઈથી રોટલા ઘડવા બધી વહેમાઈ વારું છે
ભલે કરે બધું કામ ફટાફટ કરી નાખજે. જીભડીમાં લાગ્યું ને કામ બોલતા નથી બહુ ભાઈ તોડી નાખી મારીને ત્યાં હોય તો જીભડીમાં જ મોરથી હાંસીથી દબાવી હતી. જારો રાતે ઉપાલાય બહુ હતા. હા ધીરે ધીરે કહેતો એને સમજાતું નતું. વેજ્યા કરી જેવા ઈતા ઠીક હવે ઈતા સરવાઈ થઈ ગઈ ને વેજ્યા. જમકું હા હું તને જ કહેવાનો હતો. હું ગયો ને સવારે બીડીયું લેવા તો ઓલી જમકું નહોતી એ નીકળી હતી. આટો દેવા આટો દેવા આવી. બધું મારે તો મોઢે નામ નાખી વારમાં આટો દેવા કઈ અરે એ તને હૈયે ને ઓઠે હાવ બીડીયું લેતો તો હજી બીડી લઈને બારો નીકળ્યો ને આ તો એના સૂતા વાળ ને ચશ્મા બસમાં ઉઈલું અહીં સુધીનું પાટલું પહેર્યું ચક ચકાટી મારે. પાટલું નહીં હોય. અરે સિંડલિયા પહેર્યા હતા ગોઠણ સુધી ના હતા. મુંબઈ કે હોય હા એટલે જ ફીસનમાં ફાટી ફરક. અરે તાર હગી ઈતા પણ હાવ રૂપ ના અવતાર. અરે કઈ ઘટે નહીં. ઈ ક્યાં અટાણા કેમણે જાય? હું દુકાને બીડીયું લેવા ગયો ને આમ જાતી હતી કે આમ જાતી હતી? ના આમ જાતી આમ આમ પાઘરી. પાછી તો તા દી કેટલા થઈ ગયા? હા લીટાજી ઘણો કલાક દોઢ કલાકમાં આવી ગયા. કલાકમાં આવી જાય. હાલ્યો જ આવી. હા નાથિયાન વાળા પાસે બેસી એ આવી હે પાકું છે. બાકી ખબર અરે તું એને જોને વેચ્યા તો તને એમ ના થાય કે આ જમકું છે. ચા પીવાનું કે હું આવતી. અરે હિરોઈન જેવી. મારે સિબલી આટો દેવા ગઈ ને આનાથી તમે કોઈ ખાઈ નહીં. ઈટા પૂરું થઈ ગયું. એ બોલ આમ ઉટાકો માંડ આમણું હજી લમણું રાખશે. આમ જો મને કે આનો મગજ છે બહુ તીખો. હા. આપણે ફાળ નાખીએ. આમ કે સામું જોવા જાય. જરાક વાતું કરીએ ના કરી આમણું જો ઈમણું ધ્યાન દે ને વાં જવા દે ગાયે ઘા. ભેજ્યા તને કહું આને મારતા મારતા મને બળી કોઈ કડા લીધો તો ખબર છે ને તઈ ખાટલા માથા. એ જરૂર હતી. આને તો જરૂર હતી. ભેજ્યા મને ખુદા વાપરા. હા ભેજ્યા ઈ ગયા ભાઈ હા મટી જાય. તને કહું ઓલું કઈક જમકું એ સાઈતું હતું ને ઓહો હો હો હાલે જાય હવે સુગંધ બહુ વાત સુગંધ આવી નહીં તો તને આપને એમ થાય કે ઓહો સુગંધ લીધા છે હું ઈ વાયેલી જતી હતી 10 ફૂટ છેતી હતી એમ કહી દીધું અહીં તો મીઠી સુગંધ હતી. બહુ વખાણ કરીને મને છે ને આઈને ખાવામાં હે એ રતો દબાઈ જાય. હું તો કહું જાય મારી વાત સાંભળતા હા ભાઈ ઈ અટાણ તો હારા છે. હા હા બાકી ઈ જવાન હતી ને તઈ જવાન ઓહો બાવળા હેઠથી નીકળે ને તો કાચરા ખરી જતા ખાઈ જતા અને પખી બોલતા હોય ને તો બંધ થઈ જતા ને પખી જરીક એનું રૂપ જોતા. ઓહો આવી ત્યાં રૂપારી હતી. હજી આવી જ છે. અને તને કહું અમે એક રમત રમતા રમત ઘર ગોથલે રમતા. ઘર ગોખલે ઈ થાતી વહુ ને હું થાતો વરવા. ઓહો તો તને મજા આવતી અને કરણના ફૂલડાના કરતા હાર પછી સકલમ મકલમ એમ કરીને પછી હું એને હાર પહેરાવું એ મને હાર પહેરાવે. ઈ વાત હાચી. પછી ફેરા ફરીને એવા રોગા રમત ઓય રમત ઝીંકા હતા અમે સડી પહેરીને રખડતા. તો અટાણી એવું જ પહેર્યું ને. અને પછી આતા ઝીંકાની વાત કરું હા પછી કા જવાન થઈ હોય ને જવાન થઈ. હા હારે નહોતી ગઈ તઈ અમે જઈને તે વાતો સીતું કરતા. એ પણ એનું તાર રૂપ જ અલગ છે કઈ. અરે ઈ નિમણાઈ વાળી બાય જ નથી કોઈ. આ મોવારા હોય ને આમ આપણે કેમ કારા હોય હા. એ એને પીરા મોવારા હે. ઈ તો વાં શું છે હા મુંબઈ છે કે મુંબઈ ત્યાં છે ને બધે દરિયા કાંઠો રહ્યો ને હા ખાર ખાઈ જાય માથાથી છે ને ખાર ખાઈ જાય એટલે ઈ કારા કોઈ જાય ને ભૂરે આવી જાય. આમ જો હાડી કે એવું કઈ નથી પહેર્યું. ઠીક? ઓલું અહીં સુધીનું ટી-શર્ટ એવું કઈ પહેર્યું અહીં સુધીનું પહેર્યું અહીં સુધીના એટલા સેન્ડલ પહેર્યા બોલે મુંબઈ બાઈ ઈ જ પહેરવે છે. અને સહમાં પહેર્યા વેજ્યા બાયું સહમાં પહેર્યા હાથમાં તો આપણે લઈ લઉં કેવું કે અમને ગિફ્ટ દે હે ગિફ્ટ. પછી ઓળખ છે પણ આપણે મને એમ કે તું તો હાવ એવો ને એવો રહ્યો જવાન હતો તઈ આવ્યો ને અત્યારે આવ્યો. પણ હું જોઈ આવ્યો ને મારા હમું જો જરાક ત્રાહી નજર કરીને એકવાર જોયું ને હા, પછી સહમાં આમ કરીને ચડાવીને વહી ગઈ. હું રૂપારા હોઉં ને એટલે મારા હમું જો આ કાંઈ ચાલતું. ચીમણું જાવું ઠામણા વિસરાઈ ગયા. કહું બે હેઠે ગામડા ધોવાના નથી ભાઈ હે એમ કે વાતો સાંભળ. વાત અહીંયા વાણી સાંભળો અમારી ભજીયા હે? તને કહું એને મૂક ને બાપા તું ઈને હા. તને કહું તારે જમકુ ને કઈ મોર જમાનામાં મોરના વખતમાં કઈ ડખો થયેલ ખરો અરે ભાઈ ઈ દેખાડી તા હું વાત કરું. હે અરે ઈ ધૂનવાણી વાતો હવે તું મને અહીંયા ચડાઈ માં. અરે પણ ખેતા ખરા જરાક તો મને ખબર પડે મને હાવ હાવ એમની હાવ ફિલ્મની વાયરી દેખાય. તો ખેતા ખરા મને ખબર પડે ને કે આ થયું તું એમ. એમાં લાંબો કઈ નતો થયો. હા હું જાતો તો આમ ઊભી બધાય ઊભી બજાઈ અને ઈ આવતી હતી આમ ખાનું કરતી આમ કો ત્યાં આમ કરતી પછી ગલીમાં કરી ગઈ. ગલીમાં હું વર્તી ગયો ખે જમકું જમકુ હા ખેટેરી હતી ગલીમાં કરી ગયો. હું કહું મને એમ થયું કે ખે જમકું હા એ જ છે. પછી અમે એને પાસે ગલીમાં કરી ગયો બાજુ. અંદર આ હા ઈ ઓલી ગલીમાં હું આનું ગામની ગલીમાં નોખા નોખા હતા પછી રામલા મામા મકાન ગયો ને
હા હા એ મકાનમાં હું કરી ગયો ઘેરા કોઈ નથી વહીથી ટપીને મેં જોયું ને તો ઈ પહોંચી ઓહો પછી મને ખબર પડી કે આ ધમકું પહોંચી હા પછી ત્યાંથી હું નીકળો ત્યાંથી નીકળી અને પાછી ઓલી હેરીમાં ગયો કઈ જેમાં ધમકું ગઈ ગઈ હેરીમાં હું આમથી વયો આવું અને એ સામે ઊભી હા લગભગ 20 ફૂટનો ગાળ વાઈ જાય છે ઓહો અને મેં આમ જોયું ને એની આંખો જો ને એક ડાબિયારી આંખમાં ફેફડો બાકી કાં હાવ ઈ તો હોય એનું રૂપ તું જોઈ લે ને ઓહો 2 પોટલા અને ઈ ફીટું માથા અને હાકણા પહેરાથી ન્યા ઈ હાકરું ઓલું મેલ કહીને ત્યાં આમ થઈ ગયો આકો આ બધું રૂપ થઈ ગઈ મને એમ થયું કે ધમકું કીધું વેદા અને અમાર એની 2 આંખો ને મારી 2 આંખ એની એક આંખમાં થેપડા વાળી બાકી મારી આંખો તો આમ ધોર્યું ફૂલ કઈ ઘટે નહીં આમ કોડી જાય તાજી ના દરિયામાંથી કાઢી હોય દાંત કાઢતી હોય એવી કોડી જવી મારી આંખો તો તમારે ફૂલ જવાની હા જવાની આમ હામ જોઈને બસ વચાર કરી કે તું મારામાં હું તારામાં એકબીજાના જીવ ભરી ગયા ને આ તે મનમાં વાત કોઈ આમ અમે બોલ્યા નહોતા કે હું તને પ્રેમ કરું કે તું મને પ્રેમ કરે હા કીધું ન તો મનમાં વાતું અંદરથી આંખમાંથી વાતું મારી આંખું ઇનક્યા ને એની આંખું મનક્યા આ વાર્તાલાપ દઈ આવતો તો ભાઈ એની માં કથળીને આમથી આવીને દેખી ગઈ બળો લીધો ને ઈ થેતી ને આજની ઘડી બસ ઈ ડકો બાકી કોઈ જાતનો ડકો થયો નતો અમારો પછી તો અમે ઈ દઈને ઘણી વાર અમે ભેગા થયા હતા ઘણી વાર અમે વાતો ઠીક કરી છે પણ આ તું ડખાની વાત કરી ને એટલે મારા વૈનાવથી તું વાત કરી ના ઈ બરોબર તઈએ હાસુ તઈએ તને જમકુ બહુ યાદ આવે એટલે કહું મારી વાત સાંભળ હવે જાય હે જાય એક દર્શન તા કરીએ આપણા ભાઈ ઓહો મેં તો ભાઈ ખાઈને ખાઈ મેં તો કહી દે એકવાર બીજું એ ભાઈ આ શું છે સરિતા દીવાના ઘરના છે ઈ હા જરા સર્વિસ થઈ આવે ને હા તે જરા ઠેકાણા પડ્યા બેઠી હા થઈ ગયા કે ના ઓય હું તો કહું કામ વાળી લઈ આવ્યા દીવા આજ પાછા બોલ્યો આપણું હાલ તું બે હું એ બેઠો હા બે